નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 5 આયા સ્પેક્ટ્રોસ્કોપીમાં આજે આપણે જે કેલ્ક્યુલેશન પાર્ટ છે એમાં ફ્રીક્વન્સી આપેલી હશે તમને, તો એ ફ્રીક્વન્સી સામે કઈ ફ્રીક્વન્સી મેચ કરવી એને રિલેટેડ આજે ફ્રીક્વન્સી જોઈશું અને એક બે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, સો આ બધી જે ફ્રીક્વન્સી જે લખેલી 1 to લઈને 16 સુધી આ બધી ફ્રીક્વન્સી જે તમને એક્ઝામ પેપર પાછળ આપેલી જશે, ઇટ મીન્સ તમારે ખાલી ગોતવાની હોય. તો અહીંયા વધુ દ્રઢીકરણ થાય એ માટે અમુક ફ્રીક્વન્સી જે આપેલી છે એને આપણે ઓળખી લઈ પહેલાં. ઇટ મીન્સ ચાલો હવે આ ફ્રીક્વન્સી જ અમુક ફ્રીક્વન્સી રિપીટ જ થતી હશે, જે તમે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. આ જે બધી ફ્રીક્વન્સી છે એ દાખલામાં તમને આપેલી હોય એના ઉપરથી ચાલો આમ આપેલી હોય, આ વેલ્યુ આપેલી હોય કે 3400 થી 3200 વચ્ચે, ઇટ મીન્સ આની સામે કયો ગ્રુપ મેચ થાય જોવાનું, તો કે NH પોસિબલ હોઈ શકે. ઓકે, સો આ પોસિબિલિટી જે છે આ બધી ફ્રીક્વન્સીની તમારે મેચ કરવાની હોય. ફ્રીક્વન્સી આ બધી ફ્રીક્વન્સી એક્ઝામમાં તમને આ ફ્રીક્વન્સી આપશે 2990 થી 2880 આ બે વચ્ચે છે, ઇટ મીન્સ ક્યુ પોસિબલ હોઈ શકે, તો કે એલિફેટિકનું CH પોસિબલ હોઈ શકે. ઓકે, સો આ રીતે દાખલો 5 માર્ક્સમાં આવશે. પહેલાં તો ડીબી કાઉન્ટ કરવાનું. ડીબી કાઉન્ટ કરવાનું આપણે આગળ જોઈ ગયા કે ડીબી કઈ રીતે કાઉન્ટ થાય. ડીબી મીન્સ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. ઓકે, તો ચાલો આજે આપણે ફ્રીક્વન્સી કાઉન્ટ કરતી, ઇટ મીન્સ ફ્રીક્વન્સીને મેચ કરતા જોઈ. અને આ બધી ફ્રીક્વન્સી તમારા એક્ઝામ પેપર પાછળ તમને આપેલી હશે. જે તે 502નું પેપર હોય પાછળ આ બધી ફ્રીક્વન્સી આપેલી હોય, યાદ રાખવાની ના હોય, બટ જેમ પ્રેક્ટિસ કરશો એમ ઓટોમેટિક તમને યાદ રહી જશે. આવા મેક્ઝિમમ દાખલા આપણે સોલ્વ કરશું કે જેથી કરીને કોઈ બી દાખલો તમને 5 માર્ક્સમાં પૂછાય તો ઇઝીલી તમે એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી શકો. આમાં આપેલું શું હોય, આ ફ્રીક્વન્સી આપેલી હોય, આ જે તે આ ફ્રીક્વન્સી ઉપરથી તમારે એનું સ્ટ્રક્ચર, ઇટ મીન્સ આ ફ્રીક્વન્સીને રિલેટેડ સ્ટ્રક્ચર કયું છે એ ફાઇનલી સ્ટ્રક્ચર તમારે બનાવવાનું હોય. આ દાખલો આવશે અને IMP છે, આગળ જતાં પણ કામ લાગશે તમારે MSCમાં એઝ વેલ એઝ MSCની એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આ બધી વસ્તુ કામ લાગશે. જોઈ ચાલો પેલું શું છે, એરોમેટિક CH સ્ટ્રેચિંગ. પેલું શું છે, એરોમેટિક CH સ્ટ્રેચિંગ. આનો મતલબ શું થાય તો કે બેન્ઝીનની ફોર્મ્યુલા આપને ખબર છે, C6H6 છે. એમાં શું હોય, બેન્ઝીનમાં 6 કાર્બન આવેલા હોય અને 6 હાઇડ્રોજન આવેલા હોય. ચાલો એકાંતરે સિંગલ બોન્ડ દ્વિબંધ હોય, ઇટ મીન્સ આ રીતે આ 6 શું આવેલા હશે, હાઇડ્રોજન આવેલા હશે. ઓકે, તો આ CH સ્ટ્રેચિંગ, આ કાર્બન અને હાઇડ્રોજનનું જે સ્ટ્રેચિંગ છે આ પાછું સ્ટ્રક્ચર કેવું છે, એરોમેટિક. ઇટ મીન્સ આ એરોમેટિક CH સ્ટ્રેચિંગની વેલ્યુ ક્યાં હોય, 3030 થી 3100 વચ્ચે હોય. ઇટ મીન્સ 3000 થી 3100 વચ્ચે ફ્રીક્વન્સી આવેલી હોય તો એ શેની હશે, એરોમેટિક CH સ્ટ્રેચિંગ. આ રીતે લખશું આપણે, એરોમેટિક એટલે ARCH સ્ટ્રેચિંગ એટલે STR. ઓકે, સો 3000 થી 3100 વચ્ચે જો ફ્રીક્વન્સી આપેલી હોય તો એરોમેટિક રિંગ હોય. ઓકે, ચાલો હવે એરોમેટિક રિંગ હોય તો મિનિમમ ડીબી તમને આગલા લેક્ચરમાં કીધું હતું, ડીબી કેટલા હોય, ઓછામાં ઓછા 4 હોય. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કેટલા હોય, 4. એ આપણે આઈ થિંક પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા ડીબી કઈ રીતે કાઉન્ટ થાય. એવું તો હજી નેક્સ્ટ જે દાખલા આવશે એમાં બધામાં ફરીથી આપણે ડીબી કેલ્ક્યુલેટ કરશું ને અનુમાન લગાવશું. આ શું હોય, અનુમાન લગાવવાનું. ઇટ મીન્સ ફ્રીક્વન્સી એક્ઝેક્ટ એ હોય એવું પોસિબલ નથી ભાઈ, 3000ની આજુબાજુ બીજી ફ્રીક્વન્સી બી મેચ થતી હોય. ઓકે, સો ચાલો જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડશે. આમાં એક લેક્ચરમાં તો જોઈને ડાયરેક્ટ ફ્રીક્વન્સી ગોખશો તો બી દાખલા તમારે સોલ્વ ના પણ થાય. ઓકે, સો આ પ્રેક્ટિસથી આવડશે તમને. જેમ મેક્ઝિમમ પ્રમાણમાં તમે દાખલા ગણશો એમ ઇઝીલી તમને આવડી જશે. ચાલો એ બીજું શું છે, એલિફેટિક CH સ્ટ્રેચિંગ. એલિફેટિક એટલે કાર્બન ચેન ફોર્મ આવે. દાખલા તરીકે ઇથેન દોરું, હું ઇથેનનું સ્ટ્રક્ચર રાઇટ કરું છું. ચાલો ઇથેનમાં શું હશે, આ રીતે એનું સ્ટ્રક્ચર કેવું હશે, એલિફેટિક. તો આ CH સ્ટ્રેચિંગ છે એ કેટલાની વચ્ચે હશે, 2880 થી લઈને 2900. ઇટ મીન 2800 થી 2950ની રેન્જ, અથવા તો નહીં એક્ઝેક્ટ નહીં હોય, એપ્રોક્સિમેટ આ બધી વેલ્યુ લીધી છે. એ કેવી, બીજી બુક્સમાં તમને કંઈક અલગ વેલ્યુ પણ આવે અહીંયા, તો આ બધી એપ્રોક્સિમેટ હોય. ઓકે, તો 2800 થી 2950 રેન્જ છે એને આપણે શું કહેશું, એલિફેટિક CH સ્ટ્રેચિંગ. એરોમેટિક હોય તો 3000 થી 3100 વચ્ચે, અને એલિફેટિક હોય તો 2800 થી લઈને 2950ની વચ્ચે. આમાં 80 લખ્યું છે તો અહીંયા 80 પણ હોઈ શકે, 90 પણ હોઈ શકે, 2900 પણ હોઈ શકે. ઓકે, સો અંદાજ લગાવી હોય. ઓકે, અને આની બાજુમાં બીજું કોઈ ગ્રુપ આવી જાય તો એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી વધારે અથવા ઘટાડે આગળ ફેક્ટરમાં જોઈશું. ચાલો આ બધી ફ્રીક્વન્સી તમને આપેલી જ હશે ક્વેશ્ચન પેપર પાછળ. ઓકે, તો ચાલો હવે ત્રીજું જોઈ, OH સ્ટ્રેચિંગ. હવે OHનું ખાસ યાદ રાખજો. OH હોય તો ભાઈ 3300 અબ જો તમારી ફ્રીક્વન્સી 3200 અબ જાય તો કાં OH હોય અથવા તો NH હોય.
3200 અપ જાય ઇટ મીન્સ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 3200 સેન્ટીમીટર અપ જાય તો કાં OH હોય ઇટ મીન્સ આલ્કોહોલ હોય અથવા તો એમાઇન હોય. આલ્કોહોલ હોય તો મોલિક્યુલર ફોર્મ્યુલામાં ઓક્સિજન આપેલો હોય, એમાઇન હોય તો મોલિક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન આપેલો હોય. ઓકે, જો નાઇટ્રોજન આપેલું હશે તો ઇટ મીન્સ એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ક્યાં હશે? 3200 થી 3400 વચ્ચે હોય. કેટલા વચ્ચે હોય? 3200 થી 3400 વચ્ચે. તો ભાઈ 3200 ઉપર જાય ઇટ મીન્સ બે પોસિબિલિટી. 3200 ઉપર જશે તો એક તો એમાઇન હોય, NH હોય અથવા તો OH ગ્રુપ હોય. ઓકે, સો 3200 અપ 3200 થી 3400 એમાઇન ને 3400 થી 3600 OH સ્ટ્રેચિંગ. ઇટ મીન્સ 3200 ઉપર જાય તો એમાઇન પણ પોસિબલ હોય અને આલ્કોહોલ પણ પોસિબલ હોય. ઓકે, સો ચાલો હજી 3200 થી અપ એક ફ્રીક્વન્સી છે ટ્રિપલ બંધની, કે નહીં? 3200 થી અપ ટ્રિપલ બંધ આવેલો હોય તો બી 3300 સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી બતાવશે. હવે આ બધી ખબર કઈ રીતે પડશે? ભાઈ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં ડીબી ગણવાનું હોય, ભાઈ ડીબી ઉપરથી મેચ કરવાનું. એકદમ ઇઝી છે. અત્યારે તમે શું કરો, ખાલી આ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપેલી છે, આ તમે નોટ ડાઉન કરી લ્યો બધી. નેક્સ્ટ જેમ દાખલા ગણશો એમ આ બધું એકદમ ઇઝી છે, યાદ રહી જશે. દાખલા ગણશો આ બધી ફ્રીક્વન્સી ઓટોમેટિક તમને યાદ રહી જશે. કેમ કે મેક્સિમમ પ્રમાણમાં આપણે શું કરશું? ક્વેશ્ચન સોલ્વ કરશું કે જેથી કરીને આ ફ્રીક્વન્સી ઓટોમેટિક મેચ કરતાં તમને આવડી જશે. ઓકે, આમાં બધી જો આ બધી છે એ તો આ બધી જે ફ્રીક્વન્સી છે એક આ ત્યાર પછી આ ટ્રિપલ બંધ તો ક્યારેક મે બી આવશે, OH આવશે તો આ રેટ આ બધી મોટા ભાગે આવશે જ. તમારે એને મેચ કરવાની હોય, કંઈ ન હોય, સિમ્પલ હોય. ચાલો જોઈ. ત્યાર પછી ટ્રિપલ બંધ પછી ગઈ છે સલ્ફર હાઇડ્રોજનવાળી. આ રેર કેસમાં આવે. આ કાર્બન નાઇટ્રોજન ઇટ મીન્સ નાઇટ્રાનની ફ્રીક્વન્સી છે. ભાઈ નાઇટ્રોજન આવશે ઇટ મીન્સ ચાલો આમાં નાઇટ્રોજન આવી ગયો તો એમાઇન હશે તો એક ફ્રીક્વન્સી તમને 3300 અપ આપેલી હશે. આ બેમાંથી એક રેન્જ હોય. અને NH કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજનના વાઇબ્રેશન કેટલા એ મળશે? 2250. હવે ત્યાર પછી છે SH વાળું. SH મીન્સ થાઇલ અથવા તો એને મર્કેપ્ટન કહેવાય. ચાલો આ રેર કેસમાં ક્યારેક સલ્ફર જો મોલિક્યુલર ફોર્મ્યુલામાં આવે તો આવે, બાકી આ રેરલી આવશે. ઇટ મીન્સ આને યાદ નહીં રાખો તો ચાલશે. ત્યાર પછી કયું છે યાદ તો એ કંઈ નહીં રાખવાની, તમને એક્ઝામ પાછળ આપેલું જ હશે ક્વેશ્ચન પેપરમાં. તેમ છતાંય તમને જો મોઢે હશે તો આ તમને ઇઝીલી એકદમ દાખલો ફ્રીક્વન્સી ગોતવા નહીં જવી પડે ને ઓછા સમયમાં તમે સારી રીતે દાખલો ગણી શકશો. તો આ બધી વેલ્યુ જે છે અમુક યાદ રાખજો. એક ત્યાર પછી ટ્રિપલ બંધવાળી, બસ. ત્યાર પછી કાર્બન સિંગલ બંધ ઓક્સિજન વાઇબ્રેશન કેવું છે? કાર્બન સિંગલ બંધ ઓક્સિજનનું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન કેટલાય હશે? આ આલ્કોહોલમાં આમાં જોવા મળે CH3OH. તો અહીંયા કાર્બનને ઓક્સિજન વચ્ચે કેવું હોય? સિંગલ બંધ હોય. તો એનું વાઇબ્રેશન તમને કેવું જોવા મળશે? ઇથરમાં, આલ્કોહોલમાં, કાર્બન ઓક્સિજન વચ્ચે કેવો બંધ હોય? સિંગલ. ઇટ મીન્સ ચાલો અહીંયા વાઇબ્રેશન કેટલું જોવા મળશે? 1100 થી 1250 સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, આમાં સ્ટ્રેચિંગ બી હશે અને અમુક બેન્ડિંગ વાઇબ્રેશન પણ આપેલા હશે. ભાઈ મિક્સ છે આમાં. રેડી? ચાલો એટલે બેઝિક ફ્રીક્વન્સી તમે યાદ રાખજો. સિમ્પલ આ બધું નોટ ડાઉન કરતા રહેજો તમારી નોટ્સમાં. ત્યાર પછી નેક્સ્ટ શું છે? કાર્બોનિલની ફ્રીક્વન્સી. ઇટ મીન્સ કાર્બન સાથે ડબલ બંધમાં ઓક્સિજન આવે તો આને આપણે શું કહીએ છીએ? કાર્બોનિલ કાર્બન કહેવાય. શું કહેવાય? કાર્બોનિલ કાર્બન. ચાલો હવે કાર્બોનિલ કાર્બનની ફ્રીક્વન્સી આપણે મેચ કરી. કાર્બોનિલ કાર્બનની આપણે ફ્રીક્વન્સી મેચ કરી. ઓકે, ચાલો કાર્બોનિલ કાર્બન તો કેટલા ફંક્શનલ ગ્રુપમાં હોય છે કે પહેલાં એના વિશે વાત કરી. એસિડ. એસિડ ઇટ મીન્સ ચાલો એનું ફંક્શનલ ગ્રુપ આવું હોય C+OOH. ચાલો એસ્ટર એટલે એમાં શું હશે? કાર્બોનિલ કાર્બનની બાજુમાં ઓક્સિજન, બીજું અહીંયા કોઈ એક કાર્બન ધરાવતું ગ્રુપ હશે, બે બાજુ R. હવે એનહાઇડ્રાઇડ એટલે બે કાર્બોનિલ કાર્બન હશે, વચ્ચે ઓક્સિજન હશે, અને એનહાઇડ્રાઇડ કહેવાય. એસિડ ક્લોરાઇડ એટલે કાર્બોનિલ કાર્બનની એક બાજુ શું હશે? ક્લોરીન. કીટોન એટલે કાર્બોનિલ કાર્બનની બંને બાજુ શું હોય? કાર્બન હોય. આપણે આને કીટોનમાં કાઉન્ટ કરી. ત્યાર પછી આલ્ડીહાઇડ. કાર્બોનિલ કાર્બનની એક બાજુ શું હશે? હાઇડ્રોજન ને બીજી બાજુ હાઇડ્રોજન અથવા તો કાર્બન હોઈ શકે. એમાઇડમાં શું હશે? કાર્બોનિલ કાર્બનની એક બાજુ શું હશે? NH2. ત્યાર પછી ફિનોલ. તો બેન્ઝીન ઉપર શું છે? સિમ્પલ હોય છે. ચાલો આમાં બધામાં શું આવ્યું? કાર્બોનિલ કાર્બન આવ્યો. ચાલો અહીંયા કાર્બોનિલ કાર્બન છે, અહીંયા પણ કાર્બોનિલ કાર્બન, આમાં બે કાર્બોનિલ કાર્બન, અહીંયા કાર્બોનિલ. ચાલો આ બધાની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી કેવી હોય? અલગ અલગ હોય. સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપેલી હોય એના ઉપરથી તમારે અનુમાન લગાવવાનું હોય કે આ જે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી છે આની હોઈ શકે. એક્ઝેક્ટ
તો તમે બધી ફ્રીક્વન્સી મેચ કરશો પછી તમને એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ફાઇન્ડ કરતા આવડશે. બાકી એક ફ્રીક્વન્સી જોઈને તમે ન કહી શકો કે ભાઈ આ ગ્રુપ છે, આની અંદર આનું આ સ્ટ્રક્ચર થાય. ઓકે, શું ચાલો પછી એસિડ હશે તો એક OH પણ આવશે. એસિડ હોય તો અંદર શું હોય? OH. OHની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી અહીંયા બતાવશે. એસિડ હશે તો ઇટ મીન્સ OHની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 3300 આપેલી હશે. અને જો એસિડની આ કાર્બોનિલ સ્ટ્રેચિંગની ફ્રીક્વન્સી કેટલી છે? 1735ની આજુબાજુ હોય. આ બધી એક્ઝેક્ટ એકબીજાની નજીક જ હોય. આની કે છે 1735થી લઈને 1745. 1735થી લઈને આ બે રેન્જ લખી નાખજો. 1735થી લઈને 1745ની જો રેન્જ હોય તો આપણે આ શેની વેલ્યુ છે? એસિડના કાર્બોનિલ કાર્બનની. ઓકે, જો ચાલો એસિડ હશે તો 1735થી લઈને 1745 સુધી હશે. ત્યાર પછી બીજી વાત કરીએ આપણે આમાં. ચાલો હવે એસ્ટર હશે તો એસ્ટરમાં 1745 આપશે. ભાઈ આ જે એસ્ટર હશે તો એ કાર્બોનિલ એસિડ હશે તો એ 1735 છે. ઇટ મીન્સ રેડ કેસમાં 1735થી 50 લગી કોઈ બી રેન્જ હોઈ શકે. એ પોસિબિલિટી ખરી આમાં. ઇટ મીન્સ એવું જરૂરી નથી કે 1735 હોય તો એસિડ જ હોય, એસ્ટર પણ હોઈ શકે. અને 1745 આ બે ફ્રીક્વન્સી એકબીજાની નજીક જ કહેવાય. આ બધી ફ્રીક્વન્સી મેચ કરશું આપણે દાખલામાં. ઇટ મીન્સ આ એકદમ સહેલું છે, ગોખવાનું કંઈ નથી આમાં અને ગભરાઈ જવાનું કંઈ નથી. ચાલો સિમ્પલ શું છે ભાઈ, કાર્બન એસ્ટર આવશે તો આ કાર્બન ઓક્સિજન વચ્ચે બી એક સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આ બતાવશે 1100ની રેન્જમાં. અહીંયા 1300 પણ જઈ શકે. ઇટ મીન્સ જરૂરી નથી કે આની વચ્ચે જ આવે. આ બધી એપ્રોક્સિમેટ હોય. કેવી હોય? તમને જેમ દાખલા વધારે ગણશો એમ વધારે આઈડિયા આવશે. ચાલો એનહાઇડ્રાઇડમાં 1750થી 1850, એસિડ ક્લોરાઇડમાં 1765, કીટોનમાં 1715. ઇટ મીન્સ આ એકબીજાથી નજીક જ છે, પણ આપણે જેમ દાખલા ગણશું વધારે આઈડિયા આવશે. બે દાખલામાં એક તો પેલા ડીબી જ કહી દઈએ કે ભાઈ તમારી બેન્ઝિન રિંગ છે. ઇટ મીન્સ ડીબી જો એક્સ્ટ્રા કાઉન્ટ વધતા હોય તો જ કાર્બોનિલ પોસિબલ હોય. ને કાર્બોનિલ પોસિબલ હોય તો આ ફ્રીક્વન્સી મેચ કરવા સાથે આનું બીજું બી એક આમાં બી એક સ્ટ્રેચિંગ બેન્ડિંગ બતાવતું હોય. ઓકે, સો આમાં સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ દાખલા ગણશું એમ વધારે આઈડિયા આવશે. ચાલો ત્યાર પછી કયું છે? અલ્ડીહાઇડ છે. અલ્ડીહાઇડમાં કેવી વેલ્યુ છે? અલ્ડીહાઇડની વેલ્યુ કઈ છે? સિમ્પલ. અલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન 1725 બતાવે છે. હવે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી એની કેટલી હશે? 1700 કાર્બન હાઇડ્રોજન. ઇટ મીન્સ આ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સીની વાત કરી છે. એલિફેટિક CS આને રેડી. તો વેલ્યુ તમે લખી નાખજો સિમ્પલ. ત્યાર પછી દાખલામાં જેમ આપેલી હશે વેલ્યુ એને આપણે સામે મેચઅપ કરતા જશું. ચાલો એમાઇડમાં NH2 ગ્રુપ હશે. ઇટ મીન્સ NH2 ગ્રુપ હશે તો અહીંયા એક NHની ફ્રીક્વન્સી પણ બતાવશે 3200. ત્યાર પછી ફિનોલ. ફિનોલમાં કઈ હશે? OH છે, ફ્રી હશે અને OHની ફ્રી હશે. ઇટ મીન્સ એની ફ્રીક્વન્સી 3400થી 3600. હવે OH હોય તો 3400 અપ જશે જ તમારે. ક્યાં ગયું હારી? OH હશે તો 3400 અપ જશે. ઇટ મીન્સ તમને આઈડિયા આવશે બેઝિક આની અંદર OH પોસિબલ છે. ઓકે, તો ચાલો આ બધી જે ફ્રીક્વન્સી છે એને તમે નોટઅપ કરી લેજો, તમારી નોટ ડાઉન કરી લેજો બુક્સમાં. આ બધી ફ્રીક્વન્સી IMP છે અને દાખલા ગણવા માટે ખાસ આ ફ્રીક્વન્સી આપેલી હશે. તમારી એક્ઝામ આના પેપરમાં પણ આપેલી હશે. એઝ વેલ એઝ અમુક ફ્રીક્વન્સી જે છે એ રિપીટ થતી હશે, એ ઓટોમેટિક તમને યાદ રહી જશે. ઓકે, સો આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું નોટ ડાઉન કરી લેજો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ આપણે આમાં. ભાઈ ફ્રીક્વન્સી આપેલી ડીબીની વાત કરી હતી. ડબલ બંધ ઇક્વિવેલન્ટ કઈ રીતે ગણાય એ પાછું અહીંયા થોડુંક રિવાઇઝ કરાવી દઉં. ચાલો ભાઈ કોઈ પણ તમને મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે, દાખલો ગણવાનો આવશે તો શું આપેલું હોય તમને? મોલિક્યુલર ફોર્મ્યુલા. એમાંથી ડીબી પહેલાં કાઉન્ટ કરવાનું. ડીબી મતલબ શું? ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. ડીબી શું કાઉન્ટ કરવાનું? ડીબી. ડીબી બરાબર શું થાય? 2A+2. ચાલો 2A+2. હવે એ એટલે શું? નંબર ઓફ કાર્બન એટમ. ભાઈ કાર્બન એટમ કેટલા છે એ કહેવાનું. માઇનસ B માઇનસ D. બી એટલે શું? જેની સંયોજકતા એક હોય. હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન આ બધા હોય એને બીમાં કાઉન્ટ કરવાના. આ બધાનો સમ કરવાનો. ઇટ મીન્સ એક કરતાં વધારે હોય તો સરવાળો કરી દેવાનો. એક હોય ઇટ મીન્સ કાર્બન હાઇડ્રોજન 6 હોય તો અહીંયા બીની વેલ્યુ શું લેવાની? 6. અને ડી એટલે જેની સંયોજકતા 3 હોય, નાઇટ્રોજન અથવા ફોસ્ફરસ. આ બધા એના છેદમાં શું આવશે? 2. ઓકે, સો આ સૂત્રમાં છે એ બરાબર શું છે? કાર્બન એટમ. બી બરાબર શું? મોનોવેલેન્ટ એટલે જેની સંયોજકતા એક હોય એવા. સી એટલે ભાઈ સી આપેલું જ નથી આ સૂત્રમાં. સીનો ક્યાંય ઉલ્લેખ જ નથી.
2ABD ઇટ મીન્સ C આ લખવાની કંઈ જરૂર નથી. ચાલો હવે ડી એટલે શું છે? જેની સંયોજકતા 3 હોય એવા ટ્રાઇવેલેન્ટ કહેવાય. નાઇટ્રોજન ફોસ્ફરસ આ બધાના છેદમાં 2. ઓકે, સો ડીબીનું આ સૂત્ર છે. ભાઈ ડીબી એટલે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. એના ઉપરથી બેઝિક આઈડિયા શું આવે એ આપણે જોઈએ. ચાલો આપણે આ છે એ બેઝિક છે. તમારે દાખલા ગણતા હોય એના પહેલાં તમારે આટલું નોલેજ હોવું જરૂરી. ચાલો હવે ડીબી એક ગણી દીધું છે અહીંયા. એ ગણી આપણે સેમ્પલ એની પ્રિપરેશન કરી. ઇટ મીન્સ ચાલો C3H6O C3H6O. હવે આ રીતની એક તો પહેલાં તો તમને મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે, દાખલો આપેલો હોય એના પહેલાં આ જે તે સ્ટ્રક્ચર છે એની મોલિક્યુલર ફોર્મ્યુલા આ છે. ચાલો એમાં A એટલે નંબર ઓફ કાર્બન એટમ કેટલા છે? 3 છે. બી એટલે શું થશે? નંબર ઓફ મોનોવેલેન્ટ એટલે નંબર ઓફ કાર્બન. બી એટલે નંબર ઓફ મોનોવેલેન્ટ એટલે જેની સંયોજકતા એક હોય એવા હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિનમાંથી છેવામાં કોઈ હાઇડ્રોજન છે. કેટલા છે? 6 છે. તો બીની વેલ્યુ કેટલી થાય? 6. અને સી નહોતું ક્યાંય વાસ્તવ વાત આવશે જ નહીં. ડી એટલે શું? જેની સંયોજકતા 3 હોય એવા નાઇટ્રોજન કે ફોસ્ફરસ આ મોલિક્યુલર ફોર્મ્યુલામાં છે? તો કે ના, આ મોલિક્યુલર ફોર્મ્યુલામાં કંઈ નાઇટ્રોજન કે ફોસ્ફરસ નથી. તો ડી બરાબર 0. આ સૂત્રમાં કિંમત મૂકી દઈ. ડીબી બરાબર શું થાય? 2A + 2. ઇટ મીન્સ કાર્બન હોય એના ડબલ કરવાના, એમાં 2 ઉમેરવાના. કાર્બન કેટલા છે? 6. 6 દુ 12 વત્તા 2. કાર્બન હોય એના ડબલ કરવાના, એમાં 2 ઉમેરવાના. -B - D. ચાલો બી એટલે શું? મોનોવેલેન્ટ એટલે જેની સંયોજકતા 1 હોય એવા 6. ડી એટલે 0. તો 6 - 0 ના છેદમાં 2. તો 12 ને 2 14 માઇનસ 12 ને 2 કેટલા થશે? સિમ્પલ 14 - 6 ના છેદમાં 2 એટલે 8 ના છેદમાં 2. 14 માંથી 6 જશે તો સિમ્પલી 8. આને શું કર્યું છે? ખોટું છે. રેડી? 2A આવે. અહીંયા ખાલી શું લીધું છે ને? અહીંયા 2 લખવાનું ભૂલી ગયા છે. ચાલો એ તમે ન જોતા, ખોટું છે. ચાલો શું છે? 2A + 2 એટલે 6 દુ 12 ને 2 14 ના છેદ 14 માઇનસ 6 ના છેદમાં 2 એટલે 8 ના છેદમાં 2. એટલે આમાં ડીબી કેટલા મળ્યા? 4 મળ્યા. કેટલા મળ્યા છે? 4. ઓકે, સો અહીંયા એ લોકો 2 લખવાનું ભૂલી ગયા છે. પછી 2A આવે. અહીંયા કાર્બન એટમ હોય એના ડબલ કરવાના હોય. 6 દુ 12 વત્તા 2 એટલે અહીંયા 14 આવે. 14 - 6 એટલે 8 ના છેદમાં 2 એટલે 4 ડીબી આવે. કેટલા આવે? 4 ડીબી. ચાલો આમાં કરેક્શન કરી નાખજો. આના એક્ઝામ્પલ છે. ચાલો ભાઈ ડીબી કેટલા મળ્યા આપણે અહીંયા? 4. ઇટ મીન્સ આની અંદર ડબલ બંધ કેટલા છે? 4. હવે ડબલ બંધ ઉપરથી બેઝિક આઈડિયા શું આવે આપણે એ જોઈ લઈએ. ચાલો ભાઈ ડીબી આ બધું આગલા લેક્ચરમાં કરાવેલું છે. મેં 10 એક્ઝામ્પલ લીધા હતા ડીબી ગણવાના. એ લેક્ચર તમે જોઈ લેજો જેથી વધારે આઈડિયા આવી જાય ડીબી કાઉન્ટ કરવાના. આમાં જરાક કરેક્શન કરી નાખજો. આ છે એ થોડુંક મિસ્ટેકવાળું છે. ચાલો હવે જો ડીબી ઉપરથી પોસિબિલિટી કેવી? હવે ડીબી ઉપરથી પોસિબિલિટીની વાત કરી. ઇટ મીન્સ ચાલો ડીબી આપેલું હોય. ઇટ મીન્સ જો ડીબીની વેલ્યુ 0 હોય. કેવી હોય? 0. હવે ડીબી 0 ઇટ મીન્સ કોઈ ડબલ બંધ જ નથી. ડીબી 0 નો મતલબ શું થાય? તમારા મોલિક્યુલમાં કોઈ કાર્બન વચ્ચે ડબલ બંધ નથી, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ નથી કે ના, એક સાયક્લિક રિંગ. આ સાયક્લિક રિંગ હોય એનો ડીબી 1 કાઉન્ટ થાય. કેટલો થાય? 1. ચાલો ડબલ બંધ ઇક્વિવેલન્ટ 0 આવ્યો એનો મતલબ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. તમારા કોઈ બધાય જે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ છે એ કેવા છે? સિંગલ બંધ જોડાયેલા છે. આમાં ક્યાંય ડબલ બંધ આવશે નહીં. ચાલો એના પછી શું છે? ડીબી વેલ્યુ કેટલી આપેલી છે? 1. 1 ડીબી વેલ્યુ આપેલી હોય તો એના પછી પોસિબિલિટી કેટલી? એના વિશે આપણે વાત કરીએ. ચાલો 1 ડીબી આપ્યું હોય એનો મતલબ શું થાય? ડીબી 1 છે એનો મતલબ એ થશે કે તમારા કમ્પાઉન્ડમાં કાર્બન વચ્ચે એક ડબલ બંધ હોય. એ ડબલ બંધ કાર્બન ઓક્સિજન વચ્ચે પણ હોઈ શકે અથવા સાયક્લિક રિંગ. આ રીતે ખાલી સિમ્પલ સાયક્લિક રિંગ આપેલી હશે તો એનો ડીબી પણ 1 કાઉન્ટ કરવામાં આવે. આનો ડીબી કેટલો ગણવાનો? 1. સાયક્લોપ્રોપેન હોય, સાયક્લોબ્યુટેન હોય, સાયક્લોહેક્ઝેન હોય, આ બધાનો ડીબી 1. ઓકે, સો ચાલો હવે ડબલ બંધ ઇક્વિવેલન્ટ માની લ્યો કે 1 છે એનો મતલબ એક ડબલ બંધ હોય કાર્બન હાઇડ્રોજનનો પણ હોઈ શકે, કાર્બન ઓક્સિજનનો પણ હોઈ શકે. અને અથવા તો શું હોય? 1 રિંગ. આવી એક સિમ્પલ રિંગ હોય, અંદર ડબલ બંધ ન આવવા જોઈએ, નહીંતર પાસે ડીબી અહીંયા 2 થઈ જાય. એ આપણે આગળ જોઈએ. ચાલો તો ડીબી વેલ્યુ 1 આપેલી એનો મતલબ શું થાય? સિમ્પલ એક ડબલ બંધ હોય અથવા તો એક રિંગ હોય. ચાલો હવે 2 ડીબી આપેલું એનો મતલબ શું થાય? કાર્બન વચ્ચે 2 ડબલ બંધ હોય અથવા તો એક ડબલ બંધ કાર્બન વચ્ચે હોય, બીજો ડબલ બંધ કાર્બન ઓક્સિજન વચ્ચે હોય. તો આનું ડીબી 2 ગણાય. આ બેનું ડીબી કેટલું ગણાય? 2. અથવા તો શું હશે?
એક ટ્રિપલ બંધ, ચાલો આ ટ્રિપલ બંધનો પણ ડીબી 2 ગણવું. એક ટ્રિપલ બંધ એટલે 2 ડબલ બંધમાં તમારે કાઉન્ટ કરવાના. ગમે ત્યારે દાખલો આવે એક ટ્રિપલ બંધ આવે એટલે એને કેમાં કાઉન્ટ કરશો? 2 ડબલ બંધમાં. ઓકે, તો ચાલો અહીં જોઈએ આપણે. એક ટ્રિપલ બંધ આવશે તો આપણે એને કેમાં કાઉન્ટ કરશું? 2 ડબલ બંધમાં. ઓકે, તો ચાલો હવે 2 ડીબી એટલે કાં તો ડબલ બંધ હોય અથવા તો એક ટ્રિપલ બંધ હોય, અથવા હજી આની બીજી પોસિબિલિટી છે એ પણ લખી દઉં. ચાલો, એક સાયક્લોપ્રોપેન રિંગ. હવે આનો ડીબી કેટલો કીધો તમે? એક રિંગ આવે તો ડીબી 1 ગણવું. હવે રિંગની અંદર આવો એક ડબલ બંધ એક્સ્ટ્રા આપેલો હોય તો રિંગનો એક ડબલ બંધ તો ખરો, પ્લસ આ એક ડબલ બંધ, તો આનો ડીબી પણ કેટલો થાય? 2 થાય. આનો ડીબી પણ કેટલો થશે? 2. પછી એક સિમ્પલ રિંગ સાયક્લિક બનતી હોય તો એનો ડીબી 1 ને એક એક્સ્ટ્રા ડબલ બનશે તો આનો ડીબી તમારે કેટલો કાઉન્ટ કરવાનો? 2. ઓકે, તો ચાલો હજી આપણે નેક્સ્ટ જોઈ. ચાલો હવે શું કહે છે? ડીબી કેટલા? 3. હવે ડીબી 3 હશે તો કાં 3 ડબલ બંધ થશે. કેવા હશે? 3 ડબલ બંધી કાર્બન કાર્બનના હોઈ શકે અથવા કાર્બન ઓક્સિજનના પણ હોઈ શકે, અથવા તો 1 ડબલ બંધ ને 1 ટ્રિપલ બંધ. ચાલો આનો મતલબ શું થાય? એક ડબલ બંધ હોય અથવા એક ટ્રિપલ બંધ હોય. હવે એક ટ્રિપલ બંધ એટલે કેટલા ડબલ બંધ કાઉન્ટ કરવાના કીધા હતા? 2, અને એક ડબલ બંધનો 1, તો આમાં ટોટલ કેટલા થાય? 3 ડબલ બંધ. 3 ડબલ બંધ ઇક્વિવેલન્ટ આવે એનો મતલબ શું થાય? 3 ડબલ બંધ હશે અથવા એક ડબલ બંધ ને બીજું શું હોય? આ રીતે એક ડબલ બંધ હોય, બીજું એક ડબલ બંધ હોય ને એક શું હોય? ટ્રિપલ બંધ. એક ટ્રિપલ બંધ એટલે 2 ડીબી અને એક ડબલ બંધ 1, તો ટોટલ કેટલા મળશે આપણે અહીંયા? 3. ઓકે, હવે ચાલો હવે 4 ડીબીની વાત આવે એટલે મેઇન 4 ડીબી વાળું એક કમ્પાઉન્ડ છે એને આપણે ક્યારેય નહીં ભૂલવાનું, બેન્ઝીન રિંગ. એ બેન્ઝીન રિંગમાં જો એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ આપણે અહીંયા. આવું સ્ટ્રક્ચર થાય બેન્ઝીનનું. હવે ચાલો એક રિંગ બનાવી, એક રિંગનો ડીબી આપણે કેટલો લઈશું? 1 લેવાનો. કેટલો લેવાનો? એ સિમ્પલ 1 રિંગ હોય તો એનો ડીબી 1 કાઉન્ટ કરવાનો. એક રિંગ પ્લસ આ 3 એક્સ્ટ્રા ડબલ બંધ છે, એક આ ડબલ બંધ, એક આ ડબલ બંધ ને એક આ ડબલ બંધ. આ ત્રણેયના ડીબી કેટલા કાઉન્ટ કરાય? 3 ડબલ બંધ એટલે 3 ડીબી કેટલા? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધમાં. સો ટોટલ એક રિંગનો 1 પ્લસ 3 ડબલ બંધના, સો ટોટલ કેટલો થાય? અહીંયા 4 થાય. ઇટ મીન્સ બેન્ઝીન રિંગ આવે તો ડીબી કેટલો હોય? 4 હોય. કેટલો હોય? 4. અથવા તો 4 ડબલ બંધ હશે, આમાં આને ડીબી 4 ગણાય. આનો પણ ડીબી કેટલો ગણાય? 4. ઇટ મીન્સ કાર્બન 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 કાર્બન. ચાલો એક ડબલ બંધ, બીજું, ત્રીજું અને હજી એક અહીંયા ચોથું હોય. ઇટ મીન્સ આના ડીબી કેટલા? 1 2 3 4. 4 ડબલ બંધ છે તો આમાં શું હશે? ડીબી 4. રેડી? ભાઈ 4 ડબલ બંધ આવે ત્યારે બેન્ઝીનની એન્ટ્રી થાય. આગળ બી મેં કીધું હતું બેન્ઝીન રિંગ પોસિબલ ક્યારે આવશે? મિનિમમ નંબર ઓફ ડીબી 4 હોવા જોઈએ. જો 4 કરતાં ઓછા ડીબી હોય તો એમાં બેન્ઝીન રિંગની પોસિબિલિટી 0. 4 ડીબી આવે તો બેન્ઝીન હોઈ શકે, એનો મતલબ બેન્ઝીન વાળું કમ્પાઉન્ડ હોઈ શકે. જો 4 ડીબી કરતાં ઓછા ડીબી આવે તો બેન્ઝીન રિંગ આવે નહીં. ઇટ મીન્સ અહીંયા એલિફેટિક હોય અથવા તો કોઈ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ હોય. રેડી? ચાલો જો અહીંયા સુધી રાખી આજે. ફર્સ્ટ આપણે ફ્રીક્વન્સી વિશે વાત કરી હતી. ફ્રીક્વન્સી હજી એક સ્લાઇડલી જોયેલી રિવિઝન. ચાલો એ ફ્રીક્વન્સી યાદ રાખવાની છે, તમારે નોટ ડાઉન કરી લેજો. આ બધી ફ્રીક્વન્સી તમને આપેલી જશે એક્ઝામમાં ક્વેશ્ચન પેપર પાછળ. આને મેચઅપ કરવાની હોય. ચાલો એમાં કરી લઈએ ફર્સ્ટ. ચાલો 3300 થી 3000 થી 3100. ઇટ મીન્સ 3000 થી 3100 હોય તો એરોમેટિક સીએ સ્ટ્રેચિંગ હોય. 2800 થી 2900 વચ્ચે એલિફેટિક હોય. ઓએચ હોય તો 3200 ઉપર જાય. ઇટ મીન્સ 3400 થી 3300 પણ પોસિબલ છે. એવું જરૂરી નથી કે 3300 હોવાથી જ ન હોય. પછી આ બધી વેલ્યુ એપ્રોક્સિમેટ લખેલી હોય. ચાલો નાઇટ્રોજન NHની કેટલી હશે? 3200 થી 3400. ટ્રિપલ બંધ આવે એટલે 3100 થી 3300 વચ્ચે. ટ્રિપલ બંધ કાર્બન નાઇટ્રોજનનો હોય તો 2225 વચ્ચે. આવા ક્યારેક જ આવશે રેર કેસમાં. થાયોલ ગ્રુપ હોય તો 1950. કાર્બન સિંગલ બંધ ઓક્સિજન તો 1150. હવે વાત કરીએ આપણે સેકન્ડ સીની વાત કરીશું. એસિડમાં તો પેલા OH પણ હોઈ શકે તો એની ફ્રીક્વન્સી આ રેન્જમાં મેચ થતી હશે. ઇટ મીન્સ OHના આ રેન્જમાં મેચ થતી હશે. ચાલો એસિડનો કાર્બોનિલ 1735, એસ્ટરનો કાર્બોનિલ 1745, એનહાઇડ્રનો કાર્બોનિલ 2 બેન્ડ આપશે, એક 1750 અને બીજું 1850. ત્યાર પછી એસિડ ક્લોરાઇડ તો કેટલી છે? 1700. હવે આ કાર્બન સીએલ એસિડ ક્લોરાઇડની અંદર CCl વચ્ચે બોન્ડિંગ કેટલું હશે? આ 750 છે. અને સ્ટ્રેચિંગ
કીટોનમાં 1715, આ કીટોનમાં કેટલું છે 1715, અલ્ડીહાઇડમાં 1725, એમાઇડમાં સિમ્પલી OH, એમાઇડમાં NH આવશે. ઇટ મીન્સ અહીંયા તમને 3200 ઉપર એક બ્રોડ પીક આપશે. આ BR એટલે બ્રોડ, સ્ટ્રેચિંગ ઇટ મીન્સ સ્લાઇટલી વીક પીક આવશે. ઓકે, ચાલો ત્યાર પછી બીજું શું છે, ફિનોલમાં 3600 અપ જશે. તો આ ફ્રીક્વન્સી છે ના ડીબી કઈ રીતે કાઉન્ટ કરાય એની ફોર્મ્યુલા છે. ડીબી ઉપરથી તમને બેઝિક આઈડિયા આવશે. ઇટ મીન્સ તમારા સ્ટ્રક્ચરમાં ડબલ બંધ કેટલા છે. ઓકે, તો આ બધું તમને યાદ કઈ રીતે રહેશે ભાઈ, જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો, દાખલા ગણશો. હજી તો આપણે કંઈ દાખલા સ્ટાર્ટ નથી કર્યા. આ ફ્રીક્વન્સી બેઝિક છે, આના વિશે તમને બેઝિક આઈડિયા આવશે ત્યાર પછી તમારે દાખલા ગણવા આવડશે. ઇટ મીન્સ ડાયરેક્ટલી 5 માર્ક્સમાં એક દાખલો હશે, એકદમ ઇઝી હોય. ઇટ મીન્સ ફ્રીક્વન્સી આપેલી જોઈએ એને મેચ કરવાની હોય ખાલી. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. તો આ બધું નોટ ડાઉન કરજો, આવડશે તો જ આવડશે. આ જો તમને આમાં જ નહીં ખબર પડે, ડીબી ગણતા નહીં આવડે, અથવા તો ફ્રીક્વન્સીને બેઝિક આઈડિયા નહીં હોય કે ભાઈ 3300 અપ જાય તો OH અથવા NH હોય, 3000 થી 3100 વચ્ચે આવે તો એરોમેટિક હોય. આ બધી બેઝિક આઈડિયા, આ બધી ફ્રીક્વન્સી અમુક તો યાદ રહી જ જશે, કેમ કે આપણે મેક્ઝિમમ દાખલા સોલ્વ કરશું કે જેથી કરીને ફ્રીક્વન્સી ઓટોમેટિક તમને યાદ રહી જાય. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.